હેલો મિત્રો, શેર બજારની વાતોમાં મિત્રો, બજાર એક દિવસ ખૂબ વધે છે, બીજે દિવસે બજાર ઘટે છે. પરંતુ જે લોકોએ સારા શેરોમાં ઇન્વેસ્ટ કર્યું છે એમને કોઈ ગભરાવાની જરૂર નથી. જુઓ બજેટ, ચર્ચાઓ સાંભળો, પરંતુ તમારે જે લાંબા ગાળાનું રોકાણ છે એમને લાંબે ગાળે બજાર ઉપર જ જવાનું છે. કોઈ ચિંતા કરવાની નથી. કંપની સારી હોય, શેર સારો હોય, ગભરાયા વગર લાંબા ગાળાનું રોકાણ કરો. અને મિત્રો, આજે આપણે એવા શેરની વાત કરવી છે જે શેર તમે 3 થી 4 વર્ષ જો તમે હોલ્ડ કરી શકો તો તમારા પૈસા ડબલથી પણ વધારે થઈ શકે એવા છે. કંપનીની વાત કરવી છે, કંપનીની પૂરી ચર્ચા કરવી છે. પરંતુ મિત્રો, થોડીક વાત આપણે બજેટની કરીએ. મિત્રો, બજેટમાં 100% ઇન્ફ્રા, રેલવે અને ડિફેન્સ અને ગ્રીન એનર્જી, આ 4 સેક્ટરના શેર વધવાના છે. ઓના ઉપર સરકારનું જોરદાર ભારણ રહેવાનું છે. એમાં કોઈ ફેર પડવાનો નથી. દેશના વિકાસમાં આ 4 પરિબળો, 4 સેક્ટરો બહુ મહત્ત્વના છે. અને એમાં તમે કોઈ સારી કંપનીનો શેર લીધો હોય તો કોઈ પણ કારણોસર ઘટે તો પણ તમારે ચિંતા કરવાની નથી. રેલવેના શેર ખૂબ ઊંચા ચાલી ગયા છે, પરંતુ થોડું ઘણું કોઈ કારણોસર કરેક્શન આવે તો કરેક્શનમાં તમારે થોડા ઘણા લેવાના રાખજો મિત્રો. પરંતુ શેર લાંબા ગાળે તમને રિટર્ન અપાવશે. રોડ સેક્ટર, જે ઇન્ફ્રામાં બાંધકામમાં કામ કરતી હોય, સિમેન્ટ જેવી કંપનીઓ, આ બધી કંપનીઓ ચાલવાની છે. પરંતુ કંપનીનું ફંડામેન્ટ સારું હોવું જોઈએ. એના વેચાણ, 2-3 વર્ષના રોકડાઓ, આ બધું ચેક કરીને શેર ખરીદી કરવું. હવે આપણે મુદ્દા ઉપર આવીએ કે ગજબની કંપની છે મિત્રો. 1 થી 3 વર્ષમાં 300 થી 400 રૂપિયાનો ટાર્ગેટ છે. અને કંપની પાસે 15,000 કરોડથી 20,000 કરોડની લેન્ડ બેંક એટલે જમીન છે. અને કંપનીનું નામ છે હિમેસ્ફેર પ્રોપર્ટી. આ નામ હું નીચે લખી રાખું છું. તમે તમારી રીતે પણ ઓના શેર વિશે તમે બધું જોઈ શકશો. અને તમે જો તમને અનુકૂળ આવે તો અત્યારે જે કાલે ખૂબ વધ્યો છે, પરંતુ જો ઘટાડો થાય, અને ઘટાડો થાય જ છે, ખૂબ બધો વધેલો શેર પાછો નીચો આવે છે. ઘટાડો થાય, 10-15% નીચા ભાવે મળે તો તમારા પોર્ટફોલિયોમાં એસઆઈપી તરીકે તમે સિલેક્ટ કરી શકો છો. એસઆઈપી એટલે થોડા ઘટાડે થોડા ભેગા કરવા, એનું નામ એસઆઈપી. હવે કાલે 180 થી 206 આસપાસ ટ્રેડ થઈ ગયો હતો. 740 એકર કંપની પાસે જમીન છે. 4 મોટા શહેરોમાં, મુંબઈ, દિલ્હી, ચેન્નઈ, પુણે અને કલકત્તા, આ 5 શહેરોમાં આ કંપની પાસે જમીન છે. લેન્ડ બેંકને હિસાબે શેરની વેલ્યુ 500 થી 750 ગણી શકાય. જે આપણે લેન્ડ બેંકની જે કિંમત ગણીએ તો એની વેલ્યુએશન 500 થી 750 રૂપિયા થાય. લેન્ડ બેંકની વેલ્યુના આધારે 5,000 કરોડનું રજિસ્ટ્રેશન ફી કંપનીએ ચૂકવી છે મિત્રો. જે રજિસ્ટ્રેશન કંપનીના નામે જમીન કરવા માટે જે રજિસ્ટ્રેશન કરવું પડે, જે દસ્તાવેજ કરવો પડે, એની ડ્યુટી 5,000 કરોડ કંપનીએ ચૂકવી છે. તો એનું વેલ્યુએશન કેટલા ઘણું હશે. હવે જમીન લેન્ડ બેંક ડેવલપ થશે અને તેની આવક થશે ત્યારે શેર ઝડપી ચાલશે. સરકારી કંપની છે, આ જમીન સરકારી કંપની છે. હવે શેર કયા ભાવે લેવો, 180 થી 10% ઘટે એટલે તમારે એમાં થોડું એન્ટર થવાનું છે. એસઆઈપી મુજબ એન્ટર થવાનું છે, ભેગા કરવાના છે. કંપનીનો ભાવ આવવામાં સમય લાગશે. હવે મિત્રો, આ જમીન ડેવલપ થાય અને એનું રીસેલ થાય, કોઈ મોટા પ્લાન આવે તારે એનો ભાવ આવે. એના માટે તમારે ધીરજ રાખવી. જો તમારા પાસે ધીરજ હોય તો તમારા પૈસા બને. એક દિવસમાં કોઈ સર્કિટોમાં લાગવાની નથી. ઉપર જશે, નીચે જશે, ઉપર જશે, નીચે જશે. છતાં મારા પોર્ટફોલિયોમાં આ શેર છે. મારા પોર્ટફોલિયોમાં 2 વર્ષથી આ શેર છે. મેં 140 આસપાસ લીધો હતો, ઘટીને પાછો 90 થઈ ગયો હતો.
પરંતુ પોર્ટફોલિયોમાં એમને શેર પડ્યો હતો અને વળી પાછો 200 ઉપર ટેપ થઈ ગયો છે. મિત્રો, શેર બજારમાં આવું ચાલવાનું, લાંબા ગાળે તમને ફાયદો થઈ શકે. હવે સમય લાગશે. લોકો જેને ધીરજ હોય તેવા લોકો આ શેર લઈ શકે. શાંતિ રાખવી જોઈએ. જે રીતે તમે કોઈ સિટીમાં પ્લોટ લ્યો, જમીન લ્યો અને જમીન તમને 5-10 વર્ષ રાખો તો જ તમે જમીનમાં પ્રોફિટ થાય, એ રીતે તમારે આ શેરને રાખવાનો છે. આજના ભાવે ખરીદ કરવાનો નથી, આરામથી ખરીદ કરવાનો છે અને 3-4 વર્ષ તમે પોર્ટફોલિયોમાં રાખો તો તમને આ શેર સારામાં સારો ફાયદો કરે. હવે આપણે એની માર્કેટ કેપ અને એ બધી આપણે થોડીક ચર્ચા કરી. એનું માર્કેટ કેપ 5,883 કરોડ છે. બુક વેલ્યુ 16.08 છે. ફેસ વેલ્યુ 10 રૂપિયા છે. હવે કંપનીએ કેવું રિટર્ન આપ્યું છે એ થોડીક વાત કરીએ કે 1 મહિનામાં 34%, 3 મહિનામાં 48%, 6 મહિનામાં 91% અને 1 વર્ષમાં 110% રિટર્ન આપ્યું છે. હવે હોલ્ડિંગની વાત કરીએ કે કોનું કેટલું હોલ્ડિંગ છે મિત્રો, કે 51% ભારત સરકારનું હોલ્ડિંગ છે, FIC 0.32% છે, DI 0.35% છે અને 47.79% શેર પબ્લિક પાસે છે. ભારત સરકારની કંપની છે. ટાટા અને આ બે કંપની નોખી પડી, એમાં જે સરકારને ફાળે જે જમીન આપી એ આ નવી કંપની 1986માં કંપની ઊભી થઈ અને આ કંપનીમાં તારથી જમીન છે અને સારામાં સારી કંપની છે. આવી કંપની તમે રડારમાં રાખી તમારે એની નોંધ કરી રાખવાની. હિમેશ ફેર પ્રોપર્ટી એ નામ જ એવું છે, પ્રોપર્ટીનો શેર છે. મિત્રો, તમે રડારમાં રાખી અને તમારે જો અનુકૂળ આવે તો આ શેર લઈ શકો છો. હવે આપણે બીજા શેરની વાત કરવી છે મિત્રો, કે અદાણીના શેરો. અદાણીના શેરોમાં અદાણી એન્ટરપ્રાઇઝ, અદાણી પોર્ટ અને અદાણી ગ્રીન, આ 3 શેરો 2024 ઇલેક્શન પછી જબરજસ્ત ચાલવાના છે. તમે મુદ્રા પોર્ટની કોઈ મુલાકાત લીધી હોય તો તમને અદાણી પોર્ટનું કામગીરીની ખ્યાલ આવે. અદાણી ગ્રીનમાં તમે કચ્છમાં ગયા હો અને અદાણી ગ્રીનનું કામ જોયું હોય, એના સોલારના મોટા જોયું હોય તો તમને ખ્યાલ આવે. અને અદાણી એન્ટરપ્રાઇઝ એ ઇન્ફ્રાનો શેર છે. એ બોધગમના મોટા એરપોર્ટ, રેલવે સ્ટેશનો અને એના પાસે ખૂબ મોટી કામગીરી છે ભારત સરકારની. તમારે આ શેરો પર તમે રડારમાં રાખી શકો. હિન્ડનબર્ગના રિપોર્ટ પછી મિત્રો અદાણીના શેરો ગજબ તૂટ્યા. મારા પોર્ટફોલિયોમાં તારે એક જ શેર હતો, અદાણી ગ્રીન, અને મેં એ રિપોર્ટ આવ્યા પછી ફટાક જઈને શેર વેચી દીધો હતો. આજે નીચામાં જ્યાં પછી મારાથી લેવાનો નથી અને આ ભાવે લેવાની જીગર ચાલતી નથી. પરંતુ મારા પોર્ટફોલિયોમાં એક શેર અદાણીનો મારે લેવો છે. ધીમે ધીમે શરૂઆત કરવી છે, પણ એમાં મારી પસંદગી અદાણી પોર્ટ ઉપર વધારે છે. અને બીજા નંબરમાં છે અદાણી ગ્રીન. આ બે શેરો થોડા એકઠા કરવાની મને લાલસા છે, પરંતુ કોઈ કારણોસર બજાર ઘટાડો થાય તો જ આ શેરોમાં લઈ શકાય. 10-20 ભેગા કરી અને તમારા પોર્ટફોલિયોમાં તમે એડ કરી શકો છો. થેન્ક યુ, આભાર.